નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન SN વિદ્યાલય શાળા પરિવાર વતી ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6, જે આગળ એક બાકી રહ્યું હતું, એ ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસનની ભારત પર અસર. અંગ્રેજ શાસનની ભારત પર અસર. આ અસર કોને ન ખબર હોય? આપણા વડવાઓને ખૂબ મોટી અસર થઈ. આપણે તો આઝાદી પછી આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, એટલે એની બહુ વિશેષ માહિતી આપણને નથી, પણ આપણે એના વિશેની માહિતી આવા પાઠો દ્વારા મેળવી શકીએ છીએ. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ વાંચતા હોય, તમારા પુસ્તકની અંદર પણ એવું ઉદાહરણ આપેલું છે કે એક વિદ્યાર્થીની પુસ્તક વાંચી રહી છે અને વાંચતા વાંચતા ફલાણા દેશમાં ત્યાં લિબિયા આપેલું છે. એવો કોઈ પણ દેશ હોય વિદ્યાર્થી મિત્રો, એની સાથે આપણે મતલબ નથી. ત્યાં ક્રાંતિ થઈ અને એ ક્રાંતિ વિશે એની મમ્મીને પૂછે છે કે વાય ઇઝ ક્રાંતિ? આ ક્રાંતિ શું હોય છે? ક્રાંતિ મમ્મી શું હોય છે? એની મમ્મી સરસ મજાનો જવાબ આપે છે વિદ્યાર્થીનીને કે બેટા, ભારત પર આ અંગ્રેજોએ 200-250 વર્ષનું શાસન કર્યું અને એના શાસનથી પ્રજા હેરાન પરેશાન થઈ, ખૂબ દુઃખી થઈ અને પરિણામે અંગ્રેજો સામે એક લોકજુવાળ ફાટી નીકળ્યો અને લોકો આ અંગ્રેજ શાસનથી એટલા બધા કંટાળી ગયેલા અને એની વિરુદ્ધ જબરજસ્ત આંદોલનો કર્યા. એ બેટા ક્રાંતિ કહેવાય. પરિવર્તન લાવવું, ક્રાંતિ મતલબ પરિવર્તન લાવવું. તો આવી ક્રાંતિ ભારતના લોકોએ પણ કરેલી છે બેટા. એટલે જે અંગ્રેજ શાસન 200-250 વર્ષનું જે શાસન કર્યું અને એ શાસનના પરિણામ સ્વરૂપે ભારતના લોકોએ આઝાદી માટે પણ ક્રાંતિ કરી, એટલે આપણા લોકોએ પણ ક્રાંતિ કરી. તો આ ક્રાંતિ શા માટે કરવી પડી? તો કે અંગ્રેજોએ ભારત ઉપર એટલું બધું જબરજસ્ત રાજ કર્યું. ભારત જે 18મી સદીની અંદર વિદ્યાર્થી મિત્રો એક જબરજસ્ત આર્થિક સમૃદ્ધિ તરીકે દેશ અને દુનિયાની અંદર જેની મોટી બહુ ગણના થતી હતી, એક સમૃદ્ધ દેશ તરીકે, જેમ અત્યારે અમેરિકા, ચીન જેવા દેશો છે, એવી ભારતની આ 18મી સદીના સમયગાળા દરમિયાન એની બોલબાલા હતી. આમ તો અંગ્રેજો ભારતમાં એક પ્રજા એવી નથી કે જે રાજ કરી ગઈ હોય. ઘણા બધા મોગલો પણ આવ્યા, ઘણા બધા એવા વિદેશી શાસકો પણ આવ્યા, છતાં પણ ભારતનું કાંઈ બગાડી શક્યા નહીં. પરંતુ આ અંગ્રેજ પ્રજાએ ભારતને બહુ જ શોષણ કરી અને આર્થિક દ્રષ્ટિએ પાયમાલ કરી દીધા. અંગ્રેજ શાસનની ભારત ઉપર એવી જબરજસ્ત અસર થઈ કે ભારત દેશ સમૃદ્ધ હતો, એની જગ્યાએ આર્થિક દ્રષ્ટિએ પડી ભાંગ્યો. એમ કહી શકાય કે ભારત દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર,
ભારત દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર તેમજ તેના પાક્કા માલની ગરજ સારનાર દેશ ભારત બની ગયો। એટલે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને એ તૈયાર થયેલ પાક્કા માલની ગરજ સારનાર દેશ ભારત બની ગયો। વિદ્યાર્થી મિત્રો, તો આવો ભારત દેશ જે આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતો એની જગ્યાએ ભારત દેશ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર તેમજ એ કાચા માલમાંથી પાક્કો માલ, તૈયાર થયેલ પાક્કા માલની ગરજ સારનાર દેશ ભારત બની ગયો। તો આવી ઘણી બધી જબરજસ્ત અસર થઈ અને એ અસરના કારણે ભારતના ઉદ્યોગ ધંધા, વેપાર વાણિજ્ય ક્ષેત્રે પડી ભાંગ્યો અને પરિણામે આવું જબરજસ્ત ભારતનું વિશાળ બજાર અંગ્રેજોને મળી ગયું। કાચો માલ પેદા કરનાર, તમારા પુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો વિચારો એવું લખેલું છે, કાચો માલ કોને કહેવાય, કાચા માલમાંથી પાકો માલ કઈ રીતે થાય છે, કઈ કઈ વસ્તુઓ તમારામાં ગામડામાં થાય છે એ તૈયાર કરો। કાચો માલ એક આપણી દ્રષ્ટિએ ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે જે કપડું પહેરીએ છીએ એ કપડાનો કાચો માલ એટલે આપણો જિલ્લો સુરેન્દ્રનગર જે કપાસનું હબ છે, તો એ કપાસ જેને આપણે રૂ કહીએ છીએ એ કાપડનું કાચો માલ છે। એને પાકો માલ બનાવવો હોય કે આપણું કપડું બનાવવું હોય તો એ કપાસમાંથી રેસા કાઢી અને એને દોરો બનાવવો પડે। એના માટેની સ્પિનિંગ મિલમાં દોરો બને, એ દોરો બન્યા પછી કારખાનામાં કાપડ વણવા માટે જાય અને વણાઈને કાપડ ફરી પાછું આપણે આવે। એટલે આપણે કપાસ પેદા કરીએ, ઇંગ્લેન્ડવાળા ઇંગ્લેન્ડ લઈ જાય, ત્યાં દોરો બનાવે, દોરામાંથી કાપડ બનાવે અને ફરી પાછું એના જ કાપડ ભારતના લોકોને પહેરવા માટે આપે। તો આવી ગરજ સારનારો દેશ ભારત બની ગયો। કાચો માલ પેદા કરનાર તેમજ એ તૈયાર થયેલા પાકા માલની ગરજ સારનારો દેશ ભારત બની ગયો। અંગ્રેજ શાસનની ભારત ઉપર આવી અસર જબરજસ્ત થઈ। ઔરંગઝેબ, મારા પુસ્તકની અંદર ઉદાહરણ આપ્યું છે કે ઔરંગઝેબ જે આવ્યો છતાં પણ એના સમયમાં આવી અસર, આ ઔરંગઝેબ પણ ભારતનું કાંઈ બગાડી શક્યો હતો નહીં, પણ અંગ્રેજોએ ભારતના તમામ વર્ગ, ખેડૂતોથી લઈ અને તમામ વર્ગને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું। તો આજે આપણે અંગ્રેજોની ભારત પર અલગ અલગ અસરો વિશે વાત કરીશું। એમાંની સૌથી મહત્ત્વની કયા વર્ગ ઉપર અસર થઈ તો અંગ્રેજ શાસન સમયે ભારતના ખેડૂતો અને ખેતી ઉપર કેવી અસર થઈ એના વિશે અભ્યાસ કરીશું। અંગ્રેજ શાસન સમયે ખેડૂત અને ખેતી, ભારત કૃષિ પ્રધાન દેશ, ભારતની 70% લોકો આજે પણ ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે। તો આ ખેતી ક્ષેત્રે સંકળાયેલા દેશ જેનું આર્થિક નિર્ભરતા ખેતી ઉપર જ નભે છે વિદ્યાર્થી મિત્રો, અને એ ખેતીની જબરજસ્ત એમ કહેવાય કે ખેતીથી જ ભારત દેશ આજે સમૃદ્ધ છે। પણ એ સમયે જ્યારે અંગ્રેજો ભારત ઉપર રાજ કરવા આવ્યા અને એ સમયે ખેડૂતો અને ખેતી ઉપર કેવા પ્રકારની અસર થઈ એના વિશેની આજે આપણે વાત કરીશું। તો 18મી સદીના સમયગાળા દરમિયાન
ભારતમાં એ સમયે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજ શાસને દીવાની સત્તા અમલમાં મૂકી અને એ દીવાની સત્તા મળતા જ મહેસૂલ ઉઘરાવવાની સત્તા એમને મળી ગઈ. મહેસૂલ, કર જેને આપણે કહીએ છીએ, આજની ભાષામાં આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ તો ટેક્સ. તમે કોઈ વસ્તુ લ્યો છો તો એની ઉપર તમારે ટેક્સ આપવો પડે. એટલે આજે એ ટેક્સની ભાષા છે. સરકારને આપણે ટેક્સ આપવો પડે. એ સમયે એને મહેસૂલ તરીકે ઓળખવામાં આવતું હતું. આપણે એ સમયે ખેડૂતો ખેતી કરે તો એ ખેતીની ઉપજમાંથી જે વસ્તુ ઉત્પન્ન કરે એમાંથી અમુક ભાગ અંગ્રેજ સરકારને મહેસૂલ તરીકે આપવામાં આવતો હતો. અને એટલા માટે જ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોને 18મી સદીના સમયગાળામાં એમને દીવાની સત્તા મળી ગઈ, મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. પરિણામે ભારતનો ખેડૂત અને એ ખેતીવાડીના સાથે સંકળાયેલો એ ખેતીવાડીના ભોગે આ તમામ અંગ્રેજ સરકારે વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવાની સત્તામાં લાગ્યા. વધારે ને વધારે ખેડૂતોને શોષણ થાય એ માટેના પ્રયાસો કરવા લાગ્યા. પરિણામ શું થયું? તો એ વધારે શોષણ કરવાના કારણે, વધારે પ્રમાણમાં મહેસૂલ નીતિ અમલમાં મૂકવાના કારણે ભારતનો ખેડૂત પાયમાલ બન્યો. ગરીબ બન્યો, પાયમાલ, ગરીબ. જે અંગ્રેજ શાસન પહેલાં ભારતનો ખેડૂત, ભારતના ગામડાઓ જે સમૃદ્ધ હતા, સ્વાવલંબી હતા, એની જગ્યાએ ભારતના ખેડૂતો ગરીબ અને પરાવલંબી બન્યા. એટલે કે પાયમાલ થઈ ગયા ભારતના ખેડૂતો અન્યાયી મહેસૂલ નીતિના કારણે. એથી પણ વિદ્યાર્થી મિત્રો વિશેષ વાત કરીએ તો કેટલાક ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબી ગયા, પરિણામે એનું દેવું પણ ચૂકવી શક્યા નહીં. અંગ્રેજ સરકારનું દેવું પણ ચૂકવી શકે એવી પરિસ્થિતિમાં રહ્યા નહીં. અને એ સમયગાળા દરમિયાન કેટલાક એવા ખેડૂતો હતા કે જે સાહુકારો પાસેથી, જમીનદારો પાસેથી, સાહુકાર એટલે જમીનદાર, જે પૈસાદાર વર્ગ હતો એ સમયે એને શાહુકાર કહેવામાં આવતો હતો. તો એ શાહુકારો પાસેથી વ્યાજવા પૈસા લે અને એ વ્યાજવા પૈસા લેવાથી એ વ્યાજનો ભોગ બનતા અને પરિણામે એ પાયમાલ થતા હતા. અને પરિણામે પાયમાલ થાય એટલે એની ખેતી પણ પડી ભાંગતી હતી. તો આવી જબરજસ્ત અંગ્રેજ શાસનના સમયગાળા દરમિયાન ખેડૂત અને ખેતી ઉપર અસર થઈ. એથી પણ વિશેષ વાત કરીએ તો 1970ના દાયકામાં બંગાળ પ્રાંતમાં એક સમયે બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંત ખૂબ જબરજસ્ત સુખી સમૃદ્ધ હતો. પરંતુ એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર અંગ્રેજ સરકારે દીવાની સત્તા લગાવી, મહેસૂલ ઉઘરાવવાની સ્થિતિ લગાવી અને પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ બન્યો, દેવાદાર બન્યો, ગરીબ બન્યો. સાહુકારો પાસેથી વ્યાજવા પૈસા લઈને એ વ્યાજ ભરી અને પડી ભાંગ્યો. પરિણામે આ જ સમયગાળા દરમિયાન 18મી સદીમાં, એ સમયગાળા દરમિયાન 1770માં વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત બંગાળ પ્રાંતમાં દુષ્કાળ પડ્યો. અને પરિણામે દુષ્કાળ પડવાના કારણે ખેડૂતો છે ભૂખમરાના કારણે અનેક એવા ખેડૂતો અને લોકો મૃત્યુ પામ્યા. એ પછી અંગ્રેજ શાસનની અંદર કોર્નવોલિસ નામના ગવર્નર જનરલ તરીકેની એની કાયમી નિમણૂક થઈ. અને એની ગવર્નર જનરલ તરીકે નિમણૂક થતાં એને ખેડૂતો પર કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. કોર્નવોલિસે
કાયમી જમાબંધી મહેસૂલી પદ્ધતિ. કાયમી જમાબંધી મહેસૂલી પદ્ધતિ અને અમલમાં મૂકી અને પરિણામે આ મહેસૂલી પદ્ધતિ અમલમાં મૂકવાના કારણે દર વર્ષે જમીનની મહેસૂલી પદ્ધતિ નક્કી કરવામાં આવતી અને એ જમીનના કાયમી હક એ જમાબંધી નક્કી કરવાના કારણે જમીનદારો છે એ જમીનદારોને આપવામાં આવતી અથવા તો એને પોતાના એક આવકનો નિશ્ચિત ભાગ આપવામાં આવતો અને એ ભાગ આપવાના કારણે જમીનદાર વર્ગ છે એ અંગ્રેજોના પક્ષે ઊભો રહ્યો. આવી કાયમી જમીનદારી જમાબંધી મહેસૂલી પદ્ધતિ લાગુ કરવાના કારણે જમીનદાર વર્ગ છે એ જમીનદાર વર્ગને આપવામાં આવવાના કારણે આ આવક છે એ નિશ્ચિત આવક છે એ જમીનદાર વર્ગને આપવાના કારણે ધીરે ધીરે જમીનદાર વર્ગ પણ અંગ્રેજોના પક્ષે ઊભો રહ્યો. અને આવી વિકટ પરિસ્થિતિના કારણે ભારતના ખેડૂતો તનતોડ મહેનત કરતા, ટાઢ તડકો વરસાદ જોયા વગર જબરજસ્ત મહેનત કરતા હતા, છતાં પણ જમીન ખેડૂતો એક જમીન ખેડીને પણ અન્ન પેદા કરતા હતા. આવું જબરજસ્ત મહેનત કરતા હતા, છતાં પણ તેમનું શોષણ થયું અને એ શોષણ થવાના કારણે ભારતનો ખેડૂત ગરીબ અને પાયમાલ બન્યો. વિદ્યાર્થી મિત્રો, સમજી લ્યો, એ સમયનો ખેડૂત અને આજના ખેડૂત એ બંને વચ્ચેનો તફાવત સમજાવો. પ્રશ્ન પૂછાય તો આજના ખેડૂત, એ વખતના ખેડૂતને મેં તમને અત્યારે સમજાવી દીધું કે એ વખતના ખેડૂતની શું સ્થિતિ હતી અને આજના ખેડૂતની શું સ્થિતિ છે. તમે સમજી શકો છો, લખી શકો છો, તમારા વિચારો તમે રજૂ કરી શકો છો. હું તમને થોડુંક માહિતી આપું. આજે ભારતનો ખેડૂત લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર નિશ્ચિતપણે એક ખેતી ક્ષેત્રે સ્વતંત્ર છે. સરકાર દ્વારા વીજળી પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. એ ઈચ્છે એ પાક લઈ શકે છે. સરકારે સામાન્ય એવા ધારાધોરણો નક્કી કરી અને એ આવક એને સરકારને દેવી પડતી હોય છે, સામાન્ય એવી. પોતે ઉત્પન્ન કરેલું અન્ન એ જ્યાં પણ ધારે ત્યાં વેચી શકે છે. એટલે આજનો ખેડૂત એ ખેતી ક્ષેત્રે સ્વતંત્ર છે એવું કહી શકાય છે. એ તમે તમારા વિચારો પણ લખી શકો છો. આજનો ખેડૂત અને એ સમયનો ખેડૂત, જે મેં અત્યારે સમજાયું, એ અંગ્રેજ શાસનની આ મહેસૂલી અન્યાય નીતિના કારણે ગરીબ અને પાયમાલ બન્યો. તો એ ખેડૂતની સ્થિતિ અને આજના ખેડૂતની સ્થિતિ તમે તફાવત પૂછાય તો તમે તમારા વિચારો રજૂ કરી શકો છો. આજે સરકાર દ્વારા ખેડૂતો ક્ષેત્રે અવનવી સહાયો આપવામાં આવે છે, વીજળી પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ખેડૂત એ પોતાના ખેતી ક્ષેત્રે સ્વતંત્ર છે, એને મહેસૂલ આપવું પડતું નથી. સરકારને અમુક એવી મહેસૂલી આવક જ સાવ નોર્મલ આપવી પડતી હોય છે. એ પોતે પોતાનો માલ ઈચ્છે ત્યાં વેચી શકે છે. આવી ઘણી બધી એવી વિશેષતાઓ છે. તમારા મનની અંદર, તમારા વિચારોમાં જે પણ આજના ખેડૂત વિશેની છે અને એ વખતના ખેડૂતોની બંને વચ્ચેનો તફાવત તમે લખી શકો છો. તો આ થઈ વાત ભારતના એ સમયના અંગ્રેજ શાસનની અંદર ખેડૂત અને ખેતી ક્ષેત્રની અસર. હવે આપણે વાત કરીશું અંગ્રેજ શાસનની સમાજ જીવનને કઈ કઈ અસરો થઈ. એટલે સમાજ જીવન છે એ સમાજ જીવન ઉપર ખેડૂતોને કેવા પ્રકારનું, પુસ્તકમાં લખેલું છે કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ.
સમાજ જીવનને કેવા પ્રકારનું ગ્રહણ લાગ્યું, સમાજ જીવન ઉપર કેવી જબરજસ્ત અસર થઈ હતી. અસર, ગ્રહણ એટલે અસર. જે અંગ્રેજ શાસનના સમયગાળા દરમિયાન 18મી સદીની અંદર મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપ્યું હતું તેને એ સમયે કલેક્ટર તરીકે ઓળખવામાં આવતા હતા. અત્યારે જે આપણે જિલ્લાનો રાજા ગણાય છે, જિલ્લાનો સમગ્ર વહીવટ જેના હસ્તક છે એ કલેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એ પદ્ધતિ, એ સમયનો શબ્દ આજે પણ અમલમાં છે. એટલે સમાજ જીવનની ગ્રહણ, સમાજ જીવન ઉપર અસરની વાત કરીએ તો કે મહેસૂલ ઉઘરાવવાનું જે કામ એ સમયે જેને પણ સોંપ્યું હતું એને કલેક્ટર તરીકે ઓળખવામાં આવતો હતો. અને એ કલેક્ટર એ સમયે ન્યાય પણ આપવાનું કામ કરતો હતો અંગ્રેજ શાસન. પણ એ પહેલાં, અંગ્રેજ શાસન આવ્યા પહેલાં ભારતની અંદર ગામડાઓમાં, ગ્રામ પંચાયતમાં સમગ્ર વહીવટ હતો. ગામની પંચ જે નક્કી કરે એ પ્રમાણેનો એનો વહીવટ ચાલવામાં આવતો હતો. એટલે જે અંગ્રેજ શાસન આવ્યા પછી રાજ્યની સંપૂર્ણ, ગામની સંપૂર્ણ વહીવટી, જે દેશની પુરાણી પ્રથા હતી, જે રાજ્યની સ્વરાજ્ય સંસ્થા હતી, એ પ્રથા ગ્રામ સંસ્થા હતી કે જે ગ્રામના લોકો જ એનો ન્યાય કરતા હતા. એ ગ્રામ્ય સ્વરાજ્યની સંસ્થા હતી, એ પ્રથા નેસ્ત નાબૂદ થઈ. અંગ્રેજો આવવાના કારણે, આ અંગ્રેજી રાજ્ય વ્યવસ્થા આવવાના કારણે દેશમાં જે પુરાણી પદ્ધતિથી ગામના લોકોનું શાસન ચાલતું હતું, ગામમાં જે ન્યાય વ્યવસ્થા હતી, ગામમાં જે સમાજ વ્યવસ્થા હતી, એ પડી ભાંગી અને પરિણામે એ સંપૂર્ણપણે અંગ્રેજ શાસન આવવાના કારણે સમાજ જીવન ઉપર જે એની પદ્ધતિ છે એ પદ્ધતિ નેસ્ત નાબૂદ થઈ. એથી વિશેષ અંગ્રેજ સરકાર આવવાના કારણે સામાજિક સુધારણાની જે રીતો અપનાવી અને એનાથી પણ અલગ અલગ લોકોમાં અસંતોષ ઊભો થયો અને એ અસંતોષના કારણે એમનામાં જબરજસ્ત આક્રોશ હતો. અંગ્રેજ સરકારે સમાજ જીવન ઉપર ઘણી બધી પરિવર્તનો લાવવાના પ્રયાસો કર્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, જે પણ સમાજ જીવન છે એ સમાજ જીવનની આપણે વાત કરીએ તો જે દેશનું પુરાણું ગ્રામ સ્વરાજ્ય પ્રથા હતી એ નાશ પામી. જૂના વખતમાં દરેક ગામમાં એક નાના પ્રજાસત્તાક જેવું ગામ હતું, એ પણ નાશ પામ્યું. ગ્રામ પંચાયતમાં ગામડાઓનો બધો વહીવટ સંભાળતી હતી. દરેક કરોડરજ્જુ જેવી જે કે ગ્રામ સંસ્થા હતી તો આ જે છે એ નેસ્ત નાબૂદ થઈ. બહારના આક્રમણો વખતે, સંતલત વ્યવસ્થા વખતે પણ આવી ગ્રામ વ્યવસ્થા અડગ ઊભી હતી. અંગ્રેજો આવ્યા પહેલાં ઘણા બધા એવા વિદેશી શાસકો આવ્યા છતાં પણ આ ગ્રામ વ્યવસ્થા અડીખમ ઊભી હતી. પરંતુ આ અંગ્રેજોના કારણે આ ગ્રામ વ્યવસ્થા પણ ભાંગી પડી અને અંગ્રેજોએ શરૂ કરેલી આવી નવી શાસન પદ્ધતિએ આવી બધી જે સંસ્થાઓ હતી, ગ્રામ સ્વરાજ્ય સંસ્થા, એ નેસ્ત નાબૂદ થઈ. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી તેણે જે લોકોમાં જબરજસ્ત ભય ઊભો કર્યો. લોકોને લાગ્યું કે હવે કંપની સરકાર ઈરાદાપૂર્વક લોકોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા બળજબરી કરે છે. અંગ્રેજો ખ્રિસ્તી ધર્મ પાડતા વિદ્યાર્થી મિત્રો, અને એ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થાય એવું ઈચ્છતા હતા અને એવું લોકોમાં ભય જોવા મળતો હતો કે અંગ્રેજો ભારતનો જે જૂનો પુરાણી પદ્ધતિથી અપનાવેલો ધર્મ, એ ધર્મ નેસ્ત નાબૂદ કરી અને લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવે એ માટે પ્રેરિત કરે છે એવી ભાવના ભારતના લોકોમાં ઉદ્ભવી. ભારતની સંસ્કૃતિ અને એ સંસ્કૃતિ અને એ ધર્મને નેસ્ત નાબૂદ કરવા અંગ્રેજો માગે છે એવો પણ લોકોમાં ભય ઊભો થયો. રેલવે અને લશ્કરમાં પણ સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. તમે વિદ્યાર્થી મિત્રો જોતા હશો, જોયું પણ હશે, અંગ્રેજ સરકારે અંગ્રેજ સરકારની તો ઘણા બધા એવા ધોળા અને કાળાનો ભેદભાવ રાખવામાં આવતો હતો. ગાંધીજી જેવા ગાંધીજીને પણ આ કાળા ગોળાની રંગભેદનો શિકાર થવો પડ્યો. અંગ્રેજ શાસનના સમયગાળા દરમિયાન રેલવે અને લશ્કરની અંદર પણ
આવા ભારતના લોકો સાથે ધાર્મિક સામાજિક અંતર રાખવામાં આવતું. 1857ના વિપ્લવની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી ગયા છીએ કે એ વિપ્લવમાં મુસ્લિમ અને હિન્દુ સૈનિકોને ગાય અને ડુક્કરના ચરબીથી એ કારતૂસનો ઉપયોગ કરીને બંદૂક ચલાવવામાં આવતી એવું ફરજિયાત કરવાના કારણે મંગલ પાંડે નામના આપણા આ સૈનિકે એનો વિરોધ દર્શાવ્યો અને પરિણામે એને પ્રથમ શહીદી વહોરવી પડી. તો આવી રેલવે અને લશ્કરમાં પણ ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીને અંગ્રેજોને સલામ ભરવી. અંગ્રેજો દ્વારા આગ્રામાં એવી ફરમાન જાહેર કરવામાં આવી કે દરેક હિન્દી લોકોએ અંગ્રેજ સરકારને, અંગ્રેજ વ્યક્તિને સલામ ભરવી. તો આવી જબરજસ્ત સમાજ જીવન ઉપર અસર થઈ કહી શકાય. જો તમે એ સલામ ન ભરવામાં આવે, ન કરવામાં આવે તો તેને દંડ અથવા સજાને પાત્ર ગણવામાં આવતું હતું. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીય દિલોમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. તો આવી સમાજ જીવન જે ભારતનું ગામડાઓનું પરંપરાગત કહી શકાય ગ્રામ્ય સ્વરાજ્ય પદ્ધતિથી સમાજ જીવન ચાલતું હતું, એ સમાજ જીવનની અંદર અંગ્રેજોએ જબરજસ્ત દખલગીરી કરી, મહેસૂલી પદ્ધતિ દાખલ કરી, ભારતના ગામના લોકોને ખતમ કરી નાખ્યા, સમાજ જીવનને બરબાદ કરી નાખ્યું અને એ પદ્ધતિ જે હતી એને નેસ્ત નાબૂદ કરી અંગ્રેજી શાસન વ્યવસ્થા લાગુ કરવામાં આવી અને પરિણામે દેશની આ પુરાણી ન્યાય પદ્ધતિ હતી એ પદ્ધતિને નાબૂદ કરી દેવામાં આવી. તો આવી સમાજ ક્ષેત્રે જબરજસ્ત અસરો જોવા મળી. હિન્દીઓને લશ્કરમાં, રેલવેમાં પણ અંતર રાખવામાં આવતું. બંને એક જ ફરજ ઉપર અધિકારી હોવા છતાં પણ એમની ઉપર અંતર રાખવામાં આવતું હતું. તો આવા અનેક પ્રકારના અન્યાયો થયા અને પરિણામે આવું ભારતના લોકો ઉપર અંગ્રેજ શાસનનું ગ્રહણ લાગ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ એક ટૉપિક વિશે અભ્યાસ કરીશું. આજે બસ બે એવા ટૉપિક, અંગ્રેજ શાસનની ભારતના ખેડૂત અને ખેતી ક્ષેત્રની અસર અને સમાજ જીવન ઉપર લાગ્યું ગ્રહણ, એના વિશેની સમજ લીધી. આવતા નેક્સ્ટ લેક્ચરમાં બીજા એવા અસરો વિશે સમજીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.